આવતા ના હોતો ભાઈ આપણે એને 5 વાગ્યાના હાલી છે પણ માણસનું એને ખાલું નથી પડતું. આટલું માણસ જાય ને એટલે વાતું પૂરી. તમે જો ખાલી પબ્લિક ભાઈ 5 વાગે છે ને ઉઠી અને હાલવા માંડ્યા. હજી ઉઠતું નથી થયું. આજે આપણે ઉઠતા મોર છે ને રણ લેવું છે. જય ગુડ મોર્નિંગ. આજનો બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ ને આજના બીજા દિવસને વાગી ગયા છે ભાઈ 7 ને આજે આપણે રણમાં બીજો દિવસ ઉગી ગયો છે. તમે જો રણ યાર સિનેમેટિક હો ભાઈ, બ્યુટીફુલ નજારો ભાઈ, બ્યુટીફુલ ભાઈ. આપણે છે ને રણ પૂગી ગયા છે ભાઈ. આજનો આગળ રાત રોકાણા હતા ને 5 વાગે હાલતા થઈ ગયા હતા ને અત્યારે જ સેટ પૂગ્યા રણમાં. તમને એક વસ્તુ દેખાડું. વસ્તુ જો વાં હે ને પાણીના બંબા છૂટે છે. તમે જો જતા આપણે પાણી દેખાય. ઓહો હો ભાઈ, ઓહો આટલું બધું પાણી, બધું ખારું હો ભાઈ. ત્યાં શું થાય ખબર તમને? ત્યાં છે ને મીઠું પાકે છે, મીઠું. ત્યાંથી બધું પાણી નીકળે ભાઈ, બધો ખારાશ કાઢી નાખે. ત્યાંથી એને મીઠું પાકે છે. એવા માટે એ બંબો ચાડી છે પાણીનો. જા અમારો સોંગ આવે. જા મોટા ધોયા વિનાનો જતા બધા જતા આશીષ એવા રૂડા નામ છે આના. આવા વ્યૂ આવતા હોય, વ્યૂ આવો વ્યૂ સિનેમેટિક આવતો હોય તો કઈ યાર અહીંયા ફોટો પાડવો જરૂરી છે ને ભાઈ, જરૂરી છે ને ભાઈ. આવા ફોટા આવો સિનેમેટિક વ્યૂ આવતો હોય તો ફોટો આમાં પાડવો બહુ મહત્વ છે, મહત્વ. ભાઈ રણમાં થોડા છે ને ફોટા શૂટ કર્યા ભાઈ ને વ્યૂ અવળો આવતો હતો ને ભાઈ. ફોટો ના પાડવો હોય ને તોય પડી જાય. એવા માટે છે ને આપણે ફોટા થોડા પાડ્યા રણમાં. પબ્લિક જોવો અત્યારની અહીંયા કેવું ખબર છે, ચારીકો મીઠું જ પાકે. રણ આખું મીઠું મીઠું. આપણે ઓલું રણ નથી વ્હાઈટ રણ, એના જેવું જ છે પણ આમાં છે ને પાણી હોય. વ્હાઈટ રણમાં પાણી હોય. આ જો બધું મીઠું મીઠું ચારીકો હોય. મિત્રો અત્યારે આપણે સવારના પોરમાંથી છે ને જ્યુસ મળી ગયું છે, એટલે એનર્જી આવી ગઈ સવારના પોરમાંથી. આપણે તો આ જ્યુસ પી નાખી, બરાબર? ઓકે, એનર્જી મળી ગયા હતી, એનર્જી ભાઈ. તો મિત્રો આપણે પૂગી ગયા છે ચકરલા, બરાબર? જોઈ રહ્યું ચકરલા પૂગી ગયા છે. અહીંયાથી કેટલું દ્વારકા છેટું છે એ તમને ખબર છે ભાઈ? તો અહીંયાથી હશે કંઈક 15થી 13 કિલોમીટર હશે અહીંયાથી દ્વારકા. હજી તો ઘણું બધું હાલવું છે યાર આપણે. જો અહીંયાથી ગોપી, મીઠાપુર ને ઓખા બધા કલાક ભાઈ. આપણે તો છે ને કંઈ હાલ્યા જ ના કહેવાય. તમે એમ જો ભાઈ, સાયકલ લઈને કેટલો પેલો
પાઇપો છે એને આપણે પૂછી લઈએ. મોટા ભાઈ ક્યાંથી આવો? હા ક્યાંથી આવો? આવી ચોટીલાથી ધોળકાથી. બાવડા તાલુકાનું ગામ. હા સાયકલ લઈને. સાયકલ લઈ. હા હા. ક્યાંથી બોલો બોલો જય દ્વારકાધીશ. જય ક્યાંથી આવો છો? કોટ ગાંગડ બાવડા તાલુકાનું. વાહ ભાઈ વાહ. કોટ ગાંગર બાવળા તાલુકા. બાવડા તાલુકા આવે ને. બાવડા તાલુકા. ગાંગડ હા, કોટ. આપણે તો અહીંયા એટલો હાયલા જ નથી ભાઈ. હા કોઈ હાલ્યા નહીં બાપા. બગોદરા ગયા તો બગોદરા ધોળકાવાળા રોડ પર આવે છે. જય સાયકલ દ્વારકા. લઈને નથી આવો? સાયકલ લઈ. સાયકલ મારી સોનાની સાયકલ. સોનાની વાહ સાયકલ. ભાઈ વાહ. અને બાપા હાલે ને એ સોનાના પગવાળા. તો બોલી નાખો જય જય દ્વારકા. દ્વારકાધીશ. એકાદું ગીત ગાઈ નાખે. જય દ્વારકાધીશ. બાપા બોલે નાખતો બોલે દ્વારકાવાળા. મારે દઉં દ્વારકાધીશ. આટવાલા મારા. એ મીરાભાઈ હાલા દ્વારકાના માર્ગ જો. મીરાભાઈ હાલા દ્વારકાના માર્ગ જો. ઓલા દ્વારકાના માર્ગ કાબા લૂટશે. એ કાબા મારા માડી દયા વીર જો. કાબા મારા માડી દયા વીર જો. ઓલી બેનડી ના લૂટી. A few moments later. મિત્રો આપણે ફૂલ તડકો હે ને તપી ગયો તો ને હવે આપણે હે ને લચ્છી આવી ગઈ છે. તો લચ્છી આપણે હે ને પી લે ભાઈ. આ તડકાની લચ્છી પીવી જરૂરી છે. ઓહ મસ્તીની છે ભાઈ મસ્તીની. ચા લચ્છી આવી. મેં તમને કહ્યું હતું ને અહીંયા મોજ જ છે ભાઈ. ફ્રીમાં તમે હે ને હાલીને વયા જાઓ દ્વારકા. પૈસાની કંઈ જરૂર ના પડે તમને. કહ્યું હતું ને તમને. વાહ ભાઈ વાહ. તરબૂચની સેવા કરે છે. આપણે મિત્રો છે ને દ્વારકા હજી ખાલી 5 કિલોમીટર છે ને હવે દૂર છે ને તમે જોઈ બધાની હાલત જોઉં તમે. પીડા આવતા ના હોતો. એટલા બધા થાયકા હોય. આવતા ના હોતો. 3:28. આજે આપણે છે ને રાત રોકાવાનું છે શિરોમણી કેમ્પમાં. તો જઈ રહ્યું મોટું છે ને આયોજન કર્યું છે. તો આજે એને આખી રાત આપણે અહીંયા જ કાઢવાની. અહીંયાથી આપણે દ્વારકા છે ને 5 થી 6 કિલોમીટર થાય છે. તો અહીંયા આજે આપણે રાત રોકાવાની છે. તો આટલી પબ્લિક છે ને ભાઈ અત્યારે છે નહીં ને. આપણે સમાજમાં જોઈએ એવા પણ સમાજમાં છે ને અત્યારે જગા નથી એટલી. તો અહીંયા છે ને જગા છે ને એટલે આપણે અહીંયા સૂઈ જઈએ. તો મિત્રો અત્યારે 9 વાગ્યા છે ને આપણે અહીંયા છે ને સુવાનું છે. આખી નાઇટ અહીંયા કાઢવાની છે. અને જો મિલનભાઈ ડોઝ મારે છે. કહેવાનો છે ડોઝ મારું ડોઝ મારવો આપણે કેમ કે ફૂડ ગ્લાસ ને બદામ શેક ને દીધ્યું જ છે એટલે ડોઝ મારવો પડે બરાબર. તો હળદીની દવા પીએ છે. અને આજે અત્યારે આપણે છે ને અહીંયા આપણે હોવાનું છે. આખી નાઇટ કાઢવાની છે. તો હોઈ જાય બરાબર. ખોટું જાગવું નથી. પાછા દ્વારકા જઈને મળીશું.